નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। કચ્છમાં રેલવેનું નવીનીકરણ જોરશોરમાં ચાલે છે। ગાંધીધામ આદિપુર વચ્ચે 4 લેન ટ્રેકમાં હાઈટેક સિગ્નલિંગ પ્રણાલી કાર્યરત કરાઈ। ગાંધીધામ અને આદિપુર વચ્ચે રેલવે પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરાઈ છે। પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામથી આદિપુર વચ્ચેના 8.96 કિલોમીટર લાંબા રેલવે ખંડ પર ચોથી લાઇન એટલે કે ચૌહરીકરણ અને અત્યાધુનિક સિગ્નલિંગ પ્રણાલીનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી તેને કાર્યરત કરાયું છે। આ પ્રોજેક્ટના અમલીકરણથી કચ્છના ઔદ્યોગિક વિકાસને વેગ મળવાની સાથે મુસાફરો માટે પણ રેલ મુસાફરી વધુ સુરક્ષિત બનશે। અમદાવાદ મંડળના રેલ પ્રબંધક વેદ પ્રકાશની સીધી દેખરેખ હેઠળ ગ્રાઉન્ડ ઝીરો પર વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ જટિલ તકનીકી કાર્ય સંપન્ન થયું હતું। આ કામગીરી અંતર્ગત ગાંધીધામ બી બ્લોક કેબિન અને આદિપુર જંકશન વચ્ચે 3 ઇન્ટરલોક્ડ લેવલ ક્રોસિંગ ગેટને આધુનિક આઈબીએસ પ્રણાલી સાથે જોડવામાં આવ્યા છે। કચ્છ જિલ્લો ખાસ કરીને કંડલા અને મુન્દ્રા જેવા દેશના અગ્રણી બંદરો ધરાવતો હોવાથી અહીં માલગાડીઓની અવરજવર સતત રહેતી હોય છે। ગાંધીધામ આદિપુર ખંડ માટે ક્યોસાન નિર્મિત K5D મોડેલ નવી ડિસ્ટ્રીબ્યુટેડ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ પ્રણાલી કમિશન કરાઈ છે। તેમાં 5 લાઇનો અને એક એસઆઈસી સાઇડિંગ, 146 રૂટ, 56 ટ્રેક, 18 મેઇન, 16 શન્ટ અને 5 કોલિંગ ઓન સિગ્નલ તેમજ 28 પોઇન્ટ્સ સામેલ છે। આ ઉપરાંત AFDS, 2 ELD, 2 ડેટા લોગર જેમાં 1024 ડિજિટલ અને 32 ઓનલોગ ઇનપુટ ક્ષમતા છે। 2 IPS અને FACSની વ્યવસ્થા કરાઈ છે। ગાંધીધામ બી બ્લોક કેબિનમાં હાલની ક્યોસાન ડિસ્ટ્રીબ્યુટેડ EI પ્રણાલીમાં સુધારા અને વિસ્તરણ કરીને તેને ચોથી લાઇનિંગ સેક્શન સાથે જોડવામાં આવી છે। હવે અહીં 4 લાઇનો પહેલાં 3 હતી, 146 રૂટ પહેલાં 70 હતા, 69 ટ્રેક પહેલાં 39 હતા, 27 મેઇન, 14 શન્ટ અને 4 કોલિંગ ઓન સિગ્નલ તેમજ 39 પોઇન્ટ્સ પહેલાં 23 પોઇન્ટ્સ ઉપલબ્ધ હતા। હાલની AFDS, ELD, ડેટા લોગર, IPS અને FACSનું એકીકરણ કરીને NDKR, RDKR પોઈન્ટ સર્કિટ અમલમાં મૂકવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 13 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।